ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે અને હવે પરિણામ આવવાના ગણતરીના કલાકો બાકી છે। રાજકીય પક્ષો અંદાજ લગાડી રહ્યા છે કે કોને કેટલી બેઠક મળશે। રાજકીય સમીક્ષકો સમીક્ષા કરી રહ્યા છે, પરંતુ સૌથી અગત્યના સમાચાર એ આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહેશે અને ત્રીજા ક્રમે કોંગ્રેસ પહોંચશે। ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠકો મળશે, આમ આદમી પાર્ટી ક્યાં વિજય હાંસલ કરશે અને કોંગ્રેસની સ્થિતિ શું રહેશે, આ તમામ વિગતો ભાજપના નેતાએ પોતાના એક્ઝિટ પોલમાં કહી છે। તેની વિગતે વાત કરવી છે અને કહેવું છે કોણ છે આ નેતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સૌરાષ્ટ્રનું એક મોટું નામ છે, એમનું નામ છે ડૉક્ટર ભરત કાનાબાર। ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ રહ્યા છે। એટલું જ નહીં, સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે, એક સેવાભાવી ડૉક્ટર છે અને આજે પણ તેઓ પદ ઉપર નહીં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં એમનું એક આગવું માન છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંપર્ક કરી શકે એવા ગુજરાતના જૂજ નેતાઓ પૈકી ડૉક્ટર ભરત કાનાબાર છે અને તેઓ આખી પરિસ્થિતિને સમજવામાં કુશળ સાબિત થયા છે। પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, પરિણામ આવવાના કલાકો બાકી છે। એ પહેલાં ભરત કાનાબારે ટ્વીટ કરી એક એક્ઝિટ પોલ આપ્યો છે। શું છે આ એક્ઝિટ પોલ, તેની વાત કરવી છે। ડૉક્ટર ભરત કાનાબારે જે એક્ઝિટ પોલ કર્યો છે તેમાં તેમણે કહ્યું છે કે પંચાયતમાં અને નગરપાલિકાઓમાં ભાજપને 70% કરતાં વધુ બેઠકો મળશે, જ્યારે કોર્પોરેશનમાં 75% કરતાં વધુ બેઠકો ભાજપને મળશે। એમણે એવું પણ કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં પંચાયતોમાં આપને કોંગ્રેસ કરતાં બમણી બેઠકો મળશે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આપ કોંગ્રેસને ઓવરટેક કરી મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન હાંસલ કરશે। આમ આદમી પાર્ટી હવે બીજા ક્રમે આવી રહી છે, એવો ડૉક્ટર ભરત કાનાબારનો એક્ઝિટ પોલ છે। દર્શકોને એમણે જે ટ્વીટ કર્યું છે એ પણ બતાડી દઈએ, જેમાં તેમણે ત્રણેય પક્ષોના ચિહ્ન મૂકીને કહ્યું છે કે પંચાયત અને નગરપાલિકામાં ભાજપને 70% બેઠકો મળશે, જ્યારે કોર્પોરેશનમાં 75% બેઠક મળશે। સૌરાષ્ટ્રમાં પંચાયતને આપને કોંગ્રેસ કરતાં બમણી બેઠકો મળશે। જો કે તેમણે એ સ્પષ્ટતા કરી નથી કે બમણી બેઠકો એટલે કે કેટલી બેઠકો મળશે, જ્યારે ત્રીજા ક્રમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેશે, એવું ડૉક્ટર ભરત કાનાબારનો દાવો છે ને એક્ઝિટ પોલ છે। જો આ એક્ઝિટ પોલ સાચો પડે તો ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો વિષય જરૂર બનશે। ડૉક્ટર ભરત કાનાબારનો આ એક્ઝિટ પોલ કેટલો સાચો કેટલો ખોટો એ આવતીકાલે મતપેટીઓ ખુલશે, એટલે કે ઈવીએમ કોને જીતાડશે, કોને હારશે, કોને પ્રથમ ક્રમે, કોને બીજા ક્રમે, કોને ત્રીજા ક્રમે મૂકશે, એ કાલે નક્કી થશે। કારણ કે શક્તિશાળી તો નાગરિક છે। નાગરિક જ્યારે મૌન હોય છે ત્યારે રાજકીય પક્ષોને તે અકળાવે છે। ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ તેમાં સામ દામ દંડ ભેદ તમામનો ઉપયોગ થયો, પર પોલીસનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ થયો। જોઈએ હવે નાગરિક પોતાનું પલડું કોની તરફ નમાવે છે। ફરી વાત કરીશું જ્યારે પરિણામ આવે ત્યારે ભરત કાનાબાર કેટલા સાચા પડ્યા છે, તેમના દાવાઓ, તેમના એક્ઝિટ પોલ, તેમનો અભ્યાસ સત્યથી કેટલો નજીક રહ્યો છે। તો આ અંગે તમારે શું કહેવું છે? કોણ જીતશે, કોણ હારશે, કોનું પલડું ભારે રહેશે? કોમેન્ટ બોક્સમાં તમે પણ જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો। નમસ્કાર।